નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણ 10 ની અંદર ગુજરાતીની અંદર પ્રશ્નપત્રની અંદર વિભાગ ડી આવે છે. આ જે વિભાગ ડી છે એ કુલ 4, 8, 12, 20 એટલે 20 માર્કનો પ્રશ્ન છે. વિભાગ ડી છે કુલ કેટલા માર્કનો છે? 20 માર્કનો. એમાંથી 4 માર્ક છે એ વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર, જેને આપણે સુવિચાર કહીએ છીએ, એના 4 માર્ક છે. સુવિચારના 4 માર્ક છે. ત્યાર પછી સંક્ષેપીકરણ, એના પણ 4 માર્ક છે. ત્યારબાદ અહેવાલ લેખન, એમના પણ 4 માર્ક છે. ત્યાર પછી નિબંધ આવે છે, એ નિબંધના 4 માર્ક છે. આમ આ જે વિભાગ ડી છે તમારા પેપરની અંદર એ કુલ 20 માર્કનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આપણે એના વિશે થોડુંક જાણશું. કેમ 20 માર્કમાં વધારેમાં વધારે આપણે કેવી રીતે મેળવી શકીએ? તો દાખલા તરીકે વિચાર વિસ્તાર છે, અર્થ વિસ્તાર જે આવે છે, તો અર્થ વિસ્તાર છે તમારા પેપરની અંદર 100 શબ્દોની અંદર લખવાનું હોય છે. તમારા દાખલા તરીકે પ્રશ્ન એવો હોય કે નીચે આપેલી પંક્તિઓના આધારે તમારે અર્થ વિસ્તાર લખો, કે 100 શબ્દોની અંદર અર્થ વિસ્તાર કરો, વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. તો તમારે એનો જે પંક્તિ આપેલી હોય છે એને એક વખત તો વ્યવસ્થિત વાંચવી જોઈએ. કોઈ પણ વસ્તુને તમે વ્યવસ્થિત એક વખત વાંચો એટલે તમને એનો અર્થ સમજાય. કોઈ પણ કાગળ તમારા હાથમાં આવે, તમે એક વખત વાંચી જાવ એટલે તમને બહુ સમજાય નહીં. પણ તમે કોઈ પણ વસ્તુને 2-3 વખત રિપીટ કરો, વારંવાર કોઈ પણ વસ્તુને વાંચો એટલે તમને એનો અર્થ સમજાવવા લાગે. ઓટોમેટિક તમારા મગજની અંદર એ શબ્દોનો અર્થ છે સમજાતો રહેશે. એટલે કોઈ પણ પંક્તિ હોય, પ્રથમ તો તમારા પેપરની અંદર જે પંક્તિ આપેલી હોય, દાખલા તરીકે આપણે પંક્તિ આપેલું હોય કે નિશાન ચૂક માપ નહીં નીચું નિશાન, તો તમે આમ પહેલી વખત વાંચો એટલે તમને કંઈ ન સમજે, પણ એ પંક્તિને વારંવાર વાંચો કે નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. આવું તમે 2-3 વખત રિપીટ કરશો ને એટલે તમને એનો અર્થ છે ઓટોમેટિક સમજાશે કે આ પંક્તિની અંદર શું કહેવા માંગે છે, આ પંક્તિનો અર્થ શું છે. એટલે પ્રથમ તો તમારે પેપરની અંદર વિભાગ ડીની શરૂઆત કરો એટલે વિચાર વિસ્તાર જે આવે 4 માર્ક, એની અંદર આપણે વધારેમાં વધારે માર્ક કેવી રીતે મેળવી શકીએ એ પ્રયત્ન કરવાનો છે. તો પ્રથમ તમારે એ જે પંક્તિ આપેલી હોય છે એ પંક્તિને વારંવાર 2-3-4 વખત રિપીટ કરીને વાંચવી. વાંચશો એટલે તમને એનો હાથ છે એ તમને રજૂ કરવામાં, એનો અર્થ રજૂ કરવામાં, એની વાતને રજૂ કરવામાં તમને સરળતા થશે. તમને સમજાવવા લાગશે કે આ પંક્તિની અંદર શું કહે છે, આ પંક્તિનો કહેવાનો મતલબ શું છે, એ તમને સમજાવવા લાગશે. એટલે તમારે જે વાત રજૂ કરવાની છે એ વાત રજૂ કરવામાં તમને સરળતા લાગશે. ત્યારબાદ આપેલ પંક્તિના જુદા જુદા ક્રમોના લઈ તેનો અર્થ વિસ્તાર કરો. અર્થ વિસ્તાર કરતી વખતે જીવન, સાહિત્ય, ઇતિહાસ અને પુરાણોમાંથી પ્રસિદ્ધ ઉક્તિઓ સંદર્ભ કે સમર્થન માટે ઉપયોગ કરી શકાય છે. એટલે પ્રથમ, ત્યારબાદ તમારે એની અંદર જે મહત્વના મુદ્દાઓ હોય, મહત્વની જે વાત કરી હોય એ વાતને તમારે અલગ અલગ એના મુદ્દા લખી નાખવાના કે ભાઈ આની અંદર આવું કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે પંક્તિ જોઈએ કે નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. એમાં નિશાનની વાત કરવામાં આવી છે, તો કેવા નિશાનની વાત કરવામાં આવી છે એમ એના મુદ્દા અલગ થોડુંક વિચારવાનું, પછી એનું થોડુંક લઈ લેવાનું. ત્યારબાદ એની અંદર કોઈ બીજો અર્થ વિસ્તાર હોય, કોઈ જીવન સાહિત્ય હોય, અથવા તો કોઈ ઇતિહાસ કે પુરાણોને લગતી કોઈ પણ વાત હોય તો એ વાતને થોડુંક એની અંદર ઉમેરી દેવી. એની જે પંક્તિઓ હોય એ પંક્તિઓને ઉમેરી દેવી. દાખલા તરીકે આપણે નિશાનની વાત કરવામાં આવી. દાખલા તરીકે મહાભારતની અંદર તમે જોયું હશે કે જે માછલીની આંખ બીંધવાની હતી, તો ત્યારે બધા લોકો છે એ પાણીની અંદરથી એ માછલીની આંખ બીંધવાની હોય છે. જોવાનું પાણીમાં અને માછલીની આંખ ફરતી હોય, આ માછલીની આંખ બીંધવાની છે. તો એમાં તમારું દ્રષ્ટિકોણ, નિશાન કેવું હોવું જોઈએ? તમને બીજું કંઈ દેખાવું ન જોઈએ, તમને ઓનલી ખાલી માછલીની આંખ દેખાવી જોઈએ. આવી વાતો, આવા દ્રષ્ટાંતો હોય, દ્રષ્ટાંતોને અંદર ઉમેરો કરો. અને ત્યારબાદ એવી જો બીજી કોઈ પૌરાણિક વાતો હોય
તો એ પૌરાણિક વાતોનો પણ અંદર ઉમેરો કરવો અને આ રીતે થોડોક અલગ અલગ મુદ્દા બનાવી લેવા, જેથી કરીને પછી તમારે એનો અર્થ કરવા માટે તમારે સરળતા રહેશે. આમ કોઈ પણ પંક્તિ હોય તો એને પહેલા ક્રમ અનુસાર એ પંક્તિ જે આપેલી છે એના મુદ્દા છે થોડાક અલગ ગોઠવી લેવાના. ત્યારબાદ એની અંદર જીવન સાહિત્ય છે, કોઈ ઇતિહાસ છે, પૌરાણિક વાતો છે, એનો અંદર ઉમેરો કરવો. આવી રીતે તમારે પેરેગ્રાફ તૈયાર થશે. ત્યારબાદ કોઈ પણ વિચાર સમર્થન કરવા માટે ગુજરાતી સિવાયની અન્ય જે ભાષાઓ હોય છે, કહેવતો હોય છે અથવા અવતરણો છે એની અંદર ટાંકવા જોઈએ. કારણ કે કોઈ પણ વિચાર વિસ્તાર હોય તો એની અંદર તમે અંગ્રેજીનો કોઈ શબ્દ મૂકી શકો, અંગ્રેજીનું કોઈ વાક્ય છે એ પણ મૂકી શકો છો અને આમ તેને ગુજરાતીની અંદર ભાષાંતર કરીને પણ તમે રજૂ કરી શકો છો. કોઈ પણ અંગ્રેજી વાક્ય હોય તો એનું ગુજરાતીની અંદર ભાષાંતર કરી અને એને પણ રજૂ કરી શકો છો. ત્યારબાદ જે વિચાર વિસ્તાર હોય છે એ કોઈ વિવાદાસ્પદ હોય, કોઈ એવો વિચાર વિસ્તાર એવો પણ હોય કે વિવાદાસ્પદ હોય, ચર્ચાસ્પદ હોય, તો એને તમારે સ્પષ્ટ રીતે રજૂ કરવાનું. એમાં કોઈ ગોળ વાતો કરવી જોઈએ નહીં. વ્યવસ્થિત ચર્ચા કરી અને સ્પષ્ટ રીતે રજૂ કરવાના પ્રયત્ન કરવા જોઈએ અને તેની અંદર તમારું જે મંતવ્ય હોય છે એ સ્પષ્ટ રજૂ કરવું જોઈએ. આવી રીતે વિચાર વિસ્તારની અંદર અંત ભાગની અંદર, છેલ્લા ભાગની અંદર તમારે જે એનો અર્થ હોય મહત્વનું, એ કહેવાનો તાત્પર્ય શું છે, આ વિચાર વિસ્તાર છે એનું મહત્વનું કહેવાનો અર્થ શું છે એ તમારે રજૂ કરવો જોઈએ. એ રજૂ કરે અને એ તમે જે પેરેગ્રાફ લખેલા હોય છે, મુદ્દા લખેલા હોય છે, એની અંદર મહત્વની વસ્તુ જે હોય છે એ ઉમેરો કરતો જવાનો અને એક બે પેરેગ્રાફ અને વિચાર વિસ્તારની જે પંક્તિ આપેલી હોય છે એ પંક્તિને વાંચી અને એના ઉપરથી તમારે એને રજૂ કરતી જવાની અને અંતમાં એનો જે મહત્વનો મુદ્દો હોય કે મહત્વની વસ્તુ હોય એને કહેવાનો અર્થ જે હોય છે એને રજૂ કરવો જોઈએ. આમ તમારે વિચાર વિસ્તાર છે એ વ્યવસ્થિત લખો એટલે તમને એના પૂરા માર્ક મળવાની પૂરેપૂરી શક્યતા રહે. આમ વિચાર વિસ્તારના જે 4 માર્ક છે તમે થોડી મહેનત કરો એટલે આવડી જાય. અને આ બધા પ્રશ્ન એવા છે, દાખલા તરીકે બુકના A વિભાગ અને B વિભાગના જે પ્રશ્નો છે એ ફિક્સ જવાબ છે. ના જવાબ કેવા છે? ફિક્સ છે કે એ ઝોપડીના જે પાઠ છે એમાંથી જ એનો જે આવતો હોય જવાબ આવે. એ બધા વિદ્યાર્થીનો સરખો જ જવાબ આવે. એ કેવો હોય? બધા વિદ્યાર્થીનો જવાબ કેવો હોય? એક સરખો જ હોય. એની અંદર નક્કી કરેલું હોય છે કે આની અંદર આટલી જ વસ્તુ આવે છે. ત્યારે આ બધા પ્રશ્નો કેવા છે કે આની અંદર તમે તમારી રીતે વિચારીને તમે એની અંદર રજૂ કરી શકો છો. દરેક વિદ્યાર્થીનો જવાબ છે એક સરખો હોતો નથી, પણ વ્યવસ્થિત માગ્યા મુજબ જેટલો માગેલો હોય એટલો જ અને વ્યવસ્થિત વાતને આવરી લેવાની, વિચાર વિસ્તારની અંદર જે કહેવાની મહત્વની વાત હોય એ રજૂ કરવાની તમે આવડત કેળવી લ્યો તો તમારા 4 માર્ક છે આ આસાનીથી તમને સરળતાથી મળી જતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે એના પછીનો મુદ્દો જે આવે છે સંક્ષેપીકરણ. સંક્ષેપ એટલે કે ટૂંકું, નાનું. આપણે કહીએ ને સૂક્ષ્મ દર્શક, વિજ્ઞાનની અંદર તમારા સૂક્ષ્મ દર્શક આવે છે. તો સૂક્ષ્મ દર્શક એટલે શું ભાઈ? દર્શક એટલે કે જોવું, સૂક્ષ્મ એટલે નાનામાં નાની વસ્તુ હોય કે જે આપણે નરી આંખે ન જોઈ શકતા હોય એવી વસ્તુ પણ સૂક્ષ્મ દર્શકની અંદર દેખાય એટલે એને સૂક્ષ્મ દર્શક કહેવાય. એમાં સંક્ષેપ છે. સંક્ષેપ એટલે કે નાનું, કરણ એટલે કે કરવું. કોઈ પણ મોટી વસ્તુ હોય, કોઈ પણ મોટી વાત હોય તો એને ટૂંકમાં રજૂ કરવું, એનું મુખ્ય હેતુ આ. એના કેટલા માર્ક છે? 4 માર્ક છે. તમારા પેપરની અંદર સંક્ષેપીકરણનો પેરેગ્રાફ આપેલો, સંક્ષેપીકરણનો પેરેગ્રાફ આપેલો, એ જે પેરેગ્રાફ આપેલો હોય છે એ પેરેગ્રાફમાંથી તમારે પ્રશ્ન હોય, દાખલા તરીકે કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગની અંદર સંક્ષેપીકરણ કરો અને શીર્ષક સમજાવો અને શીર્ષક આપો. તો તમારે જે પેરેગ્રાફ આપેલો હોય, દાખલા તરીકે 15 લીટી આપેલી હોય, તમારા પેપરની અંદર 15 લીટી આપેલી હોય તો તમારે એનો 5 લીટીની અંદર જવાબ આપવાનો હોય છે. કેટલી લીટીમાં? 5 લીટીમાં જવાબ આપવાનો હોય છે અને એનું યોગ્ય શીર્ષક આપવાનું હોય છે. તો આ જે 4 માર્ક હોય તો આ 4 માર્ક શેના હોય? તો કે સંક્ષેપીકરણની અંદર તમે જે 15 માંથી 5 લીટી લખો એના 3 માર્ક હોય અને 1 માર્ક છે તમારે કેનો હોય છે? શીર્ષકનો હોય છે. એટલે આ રીતે માર્કિંગ હોય.
3 બરાબર 1 બરાબર 4 હે 3 માર્ક છે પેરેગ્રાફ ના હોય અને 1 માર્ક છે એ તમારે શીર્ષક જે આપવાનું હોય છે એ શીર્ષક ના હોય છે. એટલે તમારે જે 15 લીટી આપેલી હોય છે એની અંદરથી મહત્વની વસ્તુ લઈ લેવાની. મુખ્ય મુદ્દા હોય છે એને પહેલા તો કોઈ પણ વસ્તુ છે એને તમારે વાંચવાનું. પેરેગ્રાફ આપ્યો હોય તો એને 2-3 વખત વાંચી જવાનું અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો કે આ પેરેગ્રાફની અંદર શું વાત કરવામાં આવી છે, શેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ એ જે પેરેગ્રાફ આપેલો હોય છે એમાંથી અલગ અલગ મહત્વના મુદ્દા છે તારવી લેવાના. તમે વાંચશો 2-3 વખત કોઈ પણ વસ્તુ વાંચો એટલે તમને સમજાવવા લાગે. એમાંથી તમારે મહત્વના જે કંઈ મુદ્દા હોય એ મુદ્દાને અલગ અલગ તારવવા પડવાના. એટલે તમારી સામે મહત્વની વસ્તુ આવી જશે. હે તમે પેરેગ્રાફની અંદર જોશો કે અમુક વાક્ય છે એ મહત્વના હોય છે તો એ વાક્યને તમારે લઈ લેવાના. ત્યારબાદ જે મુદ્દા તારવેલા હોય એને ત્રીજા વાક્યનો સંક્ષેપ કરવાનો અને યોગ્ય શીર્ષક આપવાનું હોય છે. એટલે કે તમે 15 લીટી આપેલી હોય તો એ 15 લીટીમાંથી તમારે 2-3 વખત રિપીટ કરીને વાંચો એટલે એમાંથી તમે અલગ અલગ તારવતા જશો એટલે 7-8 લીટી જેવું થઈ જશે. હે મુખ્ય વસ્તુ આવી જાય, મુખ્ય વાત છે એ આવી જાય. સંક્ષેપીકરણ એટલે કે કોઈ પણ તમે આ કોઈને વાતચીત કરવાની હોય દાખલા તરીકે તો એને તમે લાંબી વાત નહીં કરવાની, એને ટૂંકમાં સમજાવવાની. દાખલા તરીકે આપણે કોઈ પણ જોઈએ, દાખલા તરીકે આપણે કોઈ કલેક્ટર સાહેબ હોય કે કોઈ મંત્રીને આપણે કોઈ વાતની રજૂઆત કરવા ગયો, પ્રશ્ન લઈને ગયા હોય તો આપણે જે પ્રશ્ન હોય છે આપણો લાંબો હોય છે, આપણો પ્રશ્ન લાંબો હોય છે. પણ હવે કલેક્ટર સાહેબ કે કોઈ મંત્રી કે કોઈ એવા મોટા નેતા પાસે આપણે ગયા હોય તો એમની પાસે એટલો બધો સમય ન હોય કે તમારી વાત છે કલાક સુધી સાંભળે રાખે. એણે તમને 5-10 મિનિટનો સમય આપ્યો હોય, 5-10 મિનિટનો સમય આવ્યો હોય તો તમારે વાતને એવી રીતે રજૂ કરવાની હોય કે એ તમારી જે વાત આખી હોય છે. દાખલા તરીકે તમે વિગતવાર એની ચર્ચા કરો તો કલાક 1.5 કલાક હાલે, પણ તમારે એને સંક્ષેપમાં રજૂ કરવાની હોય છે. એટલે કે ટૂંકમાં રજૂ કરવાની હોય છે કે તમારે એવી રીતે વાત રજૂ કરવાની કે કોઈ પણ સાહેબ હોય તો એને તમારી વાત છે જે 1.5 કલાકની છે એ વાત તમારે 5-10 મિનિટની અંદર સમજાવવાની છે, જેને સંક્ષેપીકરણ કહેવામાં આવે છે. સંક્ષેપ એટલે કે ટૂંકું કરવું. આપણે ઘણી વખત કોઈ લાંબી વાત કરતા હોય, આપણને ઘણી વખત ઘણી વાતો કરતા હોય તો ભાઈ આપણે કહેતો ભાઈ ટૂંકમાં કે ને ટૂંકું કર ને. એટલે કે તમે આ લાંબી અહીંથી આમ ગયો તો વાતથી આમ ગયા તો અહીં હું વેરાવળ ગયો તો ત્યાં આમ ગયો પછી તમે કોઈકને વાત કરો ભાઈ હું તો અહીંથી ઘરેથી નીકળ્યો ત્યાંથી આમ ગયો બોલો ભાઈ આમ મળ્યો પછી થોડોક મારી પાસે કંઈ વાહન નહોતું હાલીને ગયો પછી બોલો ભાઈ મળ્યો મોટરસાયકલ સુધી માં ગયો ત્યાંથી પછી આ વાહન મળ્યું પછી ત્યાંથી અહીં ગયો ને વેરાવળ ગયો ત્યાં આવું થયું ને આમ જતો હતો ને આમ થયું. તો તમે કોઈને વાત કરતા હોય કે ભાઈ આવી લાંબી હું વાત કરો, ટૂંકમાં કે ને. એટલે કે ટૂંકમાં તમારે યાર જે બનાવ બન્યો છે એ રજૂ કરવાનું છે. ક્યાંથી કેમ ગયા એ વાત મહત્વની નથી. મુખ્ય વસ્તુ તમારી સાથે જે બનાવ બન્યો છે એને રજૂ કરી દેવી. આ સંક્ષેપમાં ટૂંકી વાત. એટલે આપણે આ સંક્ષેપીકરણની અંદર જે 4 માર્ક્સ છે, આ 4 માર્ક્સ છે એ રોકડા માર્ક છે. કેવા માર્ક છે? રોકડા માર્ક છે. જો આપણે થોડું એમાં સમજી વિચારીને લખીએ તો આનો જવાબ પણ પ્રથમ જે વિચાર વિસ્તાર છે એની જેમ જ છે. કોઈ પણ વિદ્યાર્થી છે તો એનો જવાબ બધાનો સરખો હોતો નથી, અલગ અલગ હોય છે. પણ મુખ્ય વસ્તુ એવી હોવી જોઈએ કે એની અંદર મહત્વની જે વસ્તુ હોય છે, મહત્વના જે મુદ્દાઓ હોય છે એ મુદ્દાઓની મુખ્ય વાત છે એની અંદર રજૂ થઈ જવી જોઈએ, મુખ્ય વાત છે એની અંદર આવી જવી જોઈએ. તો એના તમને પૂરા માર્ક છે એ મળે છે. ત્યારબાદ એનું શીર્ષક આપવાનું હોય છે. શીર્ષકનો 1 માર્ક હોય છે. શીર્ષક એટલે કે તમને જે મુદ્દો આપેલો હોય છે એ મુદ્દાને તમારે વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પેરેગ્રાફની અંદર આ ફકરાની અંદર શું વાત કરવામાં આવી છે, શેની વાત કરવામાં આવી છે. એના ઉપરથી તમારે એનું શીર્ષક આપવાનું હોય છે. યોગ્ય શીર્ષક હોવું જોઈએ. ગમે એમ શીર્ષક આપવાનું નથી, યોગ્ય શીર્ષક છે તમારે આપવાનું હોય છે. એટલે આમ સંક્ષેપીકરણની અંદર જે માર્ક છે, કોઈ પણ પ્રશ્ન છે ને તમે સમજો એટલે તમને ખ્યાલ આવી જાય. તમને પ્રથમ વાંચો કે સંક્ષેપીકરણ એટલે હું, સંક્ષેપ એટલે કે નાનું સૂક્ષ્મ અને કરણ એટલે કરું. કોઈ પણ વસ્તુ છે એને ટૂંકું
પૂરું કરવાનું. 15 લીટી આપી હોય તો ત્રીજો ભાગ એટલે 5 લીટીની અંદર એનો સમાવેશ કરવાનો છે. આ જે સંક્ષેપીકરણ છે એના 4 માર્ક છે. તો 4 માર્ક આપણે આગળ જોઈએ વિચાર વિસ્તારના, 4 માર્ક છે સંક્ષેપીકરણના જોયા. એટલે આ પેપરોની અંદર અમુક માર્ક્સ એવા હોય છે, અમુક પ્રશ્નો એવા હોય છે કે એ રોકડા માર્ક આપણે જેને કહીએ ને કે રોકડા માર્ક હોય છે. એની અંદર તમે ઓછી મહેનત, એની તમારે મહેનત કરવાની હોતી નથી. આને તમારે કંઈ વાંચવાનું કે કંઈ હોતું નથી, પણ તમારે પ્રશ્નને સમજવાનું હોય છે. તમારે આ પ્રશ્નોને સમજવાના હોય છે. જો તમે વ્યવસ્થિત સમજી જાઓ તો તમને આના માર્ક છે એ પૂરા પ્રાપ્ત થઈ શકે છે. આમ આ સંક્ષેપીકરણ છે એના 4 માર્ક છે એ પણ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી બીજું એના પછીનું આવે છે અહેવાલ લેખન. તો અહેવાલ લેખન છે એમાં દાખલા તરીકે તમને કોઈ કહે કે ભાઈ તમારી શાળાની અંદર 15મી ઓગસ્ટનો કે અથવા તો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાણો, તો એ કાર્યક્રમનો અહેવાલ રજૂ કરો. તો દાખલા તરીકે તમારો પ્રશ્ન હોય કે તમારી શાળાની અંદર 100 શબ્દોની અંદર અહેવાલ આપો 15મી ઓગસ્ટ વિશેનો. તો આપણને પહેલા તો જેટલું માયકું હોય એટલું જ આપવાનું, પહેલો વસ્તુ તો આ. પછી તમે આડીના પના ભરી દો તો એનું કોઈ મહત્વ નથી. દાખલા કે સંક્ષેપીકરણની અંદર તમને કીધું હોય કે ત્રીજો ભાગ એટલે 15 લીટી આપી હોય તો 5-6 લીટી થવી જોઈએ. પછી તમે એની 20 લીટી કરી નાખો કે 10 લીટી કરી નાખો, એનાથી કોઈ માર્ક મળી જવાનો નથી. જેટલું માયકું છે એટલું જ આપવાનું. એમ આ અહેવાલ લેખનની અંદર પણ કીધું હોય કે ભાઈ 100 શબ્દોની અંદર તમારી શાળાની અંદર યોજાય 15મી ઓગસ્ટ વિશેનો અહેવાલ રજૂ કરો. તો મુખ્ય વસ્તુ પહેલા તો તમારે વિષય બરોબર સમજી લેવો જોઈએ કે ભાઈ આમાં 15મી ઓગસ્ટની વાત કરવામાં આવી છે અથવા વૃક્ષારોપણની વાત કરવામાં આવી છે. તો વૃક્ષોનું મહત્વ શું છે, વૃક્ષ વાવવાથી શું શું ફાયદો થાય છે, વૃક્ષ આપણને શું આપે છે, આપણે વૃક્ષને શું આપીએ છીએ, વૃક્ષ ઉગાડવાથી ફાયદાઓ શું છે, આ બધી વસ્તુ સમજવી જોઈએ. અને કેવી રીતે કાર્યક્રમ છે. અહેવાલની અંદર મેજોરિટી જે સત્ય વાતો એ રજૂ કરવાની હોય છે. અહેવાલની અંદર સત્ય વાત, પ્રથમ તો તમને અહેવાલ લખવાનું કહે એટલે તમારે કાચી રૂપરેખા તૈયાર કરી લેવી કે ભાઈ તમારી શાળાનું નામ, એની અંદર કાર્યક્રમની અંદર કોણ વ્યક્તિ જોડાણી છે, એ કાર્યક્રમનો સમય શું છે, કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો, પછી કેવી રીતે ઉજવવામાં આવ્યો, તમારી શાળાના કમ્પાઉન્ડમાં જ ઉજવણી કરવામાં આવી કે અન્ય જગ્યાએ ઉજવણી કરવામાં આવી, કેવી રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો, એનો આખો કાચો અહેવાલ તૈયાર કરી લેવો જોઈએ. ટૂંકમાં એના મુદ્દા લખી લેવા જોઈએ. એના જે રૂપરેખા હોય છે, મુદ્દા, એ તમારે લખી લેવી જોઈએ. ત્યાર પછી એ વ્યવસ્થિત આખો ઘટનાક્રમ હોવો જોઈએ કે ભાઈ શરૂઆતમાં એને વૃક્ષારોપણ કરવામાં આવ્યું, વૃક્ષારોપણ કરી એને પાણી પાવામાં આવ્યું, ત્યારબાદ એના વિષયમાં આખો માહિતી આપવામાં આવી, વૃક્ષ શા માટે ઉછેરવા જોઈએ, વૃક્ષ વાવો, વરસાદ લાવો, આવા સ્લોગન બતાડવા જોઈએ. રેલી સ્વરૂપે હોવું જોઈએ, રેલી નીકળી તો કઈ બાજુથી ક્યાંથી ક્યાં નીકળી, લોકોને કેવી રીતે માહિતી આપી, વૃક્ષના ફાયદા શું છે, વૃક્ષ કેવી રીતે ઉછેરવું જોઈએ, વૃક્ષ વાવવાથી આપણને શું પ્રાપ્ત થાય છે, વૃક્ષ આપણને શું આપે છે. આ બધા વસ્તુ છે એ ઘટનાક્રમ એટલે કે એની વ્યવસ્થિત એની ચર્ચા છે એ કરવી જોઈએ. ત્યારબાદ એની અંદર અહેવાલ લેખનની અંદર મહત્વની વસ્તુ હોય. દાખલા તરીકે તો તમે એમ કહ્યું કે ભાઈ વૃક્ષારોપણ કર્યું, અમારી શાળાની અંદર અધિકારીઓ આવ્યા હતા, વૃક્ષારોપણ કર્યું, પણ ક્યાં અધિકારીઓ આવ્યા હતા, કોણ આવ્યું હતું, કોણ અધિકારી આવ્યા હતા, વન ખાતાના અધિકારી આવ્યા હતા, બગાયત ખાતાના અધિકારી આવ્યા હતા કે જે તે સંસ્થાના અધિકારીઓ હતા કે કોણ, તમારા મહેમાન કોણ હતા, આ બધું મહત્વની વસ્તુ છે એ રહી ન જવી જોઈએ. એનું બરાબર ધ્યાન રાખવું જોઈએ કે મહત્વના મુદ્દા છે એ રહી જવા જોઈએ નહીં. એને બરાબર વ્યવસ્થિત એટલે પહેલા શરૂઆતમાં તમારે થોડું કાચું તૈયાર કરી લેવું જોઈએ. ત્યારબાદ એના મુદ્દા અલગ અલગ તારવી અને એની અંદરથી તમારે અહેવાલ લખવા માટે સરળતા રહી છે. એમાં પછી અતિશયોક્તિ ન કરવી એટલે કે વધારે પડતું કંઈ ન લખવું. જે વસ્તુ બનેલી છે એને રજૂ કરવાનો પ્રયત્ન કરો. એમાં વધારે પડતી અતિશયોક્તિ કરશો તો એ તમારું ખોટું લાગશે અથવા તો સારું ન લાગે. એટલે જે વસ્તુ છે સત્ય છે એને રજૂ કરવાનો પ્રયત્ન કરો. અહેવાલની અંદર ખોટા ગોટા આપવા અને ગોટા મારવા એ યોગ્ય કહેવાય નહીં. એની અંદર જે વસ્તુ જેવી રીતે ઉજવણી કરવામાં આવે છે, જે અહેવાલ જે મુદ્દાનો માયગો છે
એને વ્યવસ્થિત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવો. ખોટી વાતો છે અંદર બહુ ઉમેરો કરવો નહીં, અને બહુ લાંબુ પણ લખવાની જરૂર નથી. જેટલું માંગ્યું હોય એટલું જ લખવાનું. 100 શબ્દો લઈને માંગ્યા હોય તો તમારે એ પ્રમાણે જ એટલી લીટીની અંદર 7, 8, 10 લીટીની અંદર એનો અહેવાલ છે તૈયાર કરી નાખવો જોઈએ. વધારે પડતું લખવું, પન્ના ભરી દેવાથી કોઈ પણ ફાયદો થવાનો નથી. ત્યારબાદ અહેવાલની અંદર તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો. બાકી ભાઈ આ કેવી કરવું? પહેલા તમારે તારીખ લખવાની, અહેવાલ તો આગળ મુદ્દા ઉપર તારીખ લખવાની, વ્યક્તિ વિશેષ એટલે કે જે મહાનુભાવો હાજર હતા, સ્થળ, સમય, તારીખ, આ બધી વસ્તુ છે એનું વિગતવાર રજૂ કરવી. એટલે પહેલા રજૂ કરવું. બાકી તો કે ભાઈ અહેવાલના વૃક્ષારોપણ કર્યું, પણ કયા જગ્યાએ કર્યું, વૃક્ષારોપણ કઈ રીતે થયું, કોણે કર્યું છે, ક્યારે થયું છે, એની કોઈને ખબર પડે નહીં. એટલે સ્થળ, સમય, તારીખ અને જે મહાનુભાવો મહેમાનો હોય છે એનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. ત્યારબાદ એ કાર્યક્રમને છે તબક્કાવાર રજૂ કરવો જોઈએ. અહેવાલની અંદર મહેમાનો આવે છે, એનું સ્વાગત કરવામાં આવે છે, ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવે છે, ત્યારબાદ એ વૃક્ષો વિશેની માહિતી છે, વન ખાતાના અધિકારીઓ કે વૃક્ષો વિશેની માહિતી, અલગ અલગ વૃક્ષો વિશેની માહિતી છે એ વન ખાતાના અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ બધી બાબતો છે એની વિગતે ચર્ચા કરવી જોઈએ. વિગતવાર એની ચર્ચા છે એ થવી જોઈએ. ત્યારબાદ અહેવાલ છે શુદ્ધ ભાષાની અંદર સરળ રીતે અને આકર્ષક હોવો જોઈએ. તમે એકબીજાની સાથે એકબીજી વાક્ય રચના છે મળતી જાય એવી રીતે લખવાનું છે. સરળ ભાષામાં હોવો જોઈએ. એને ગોળ કોઈ ભાષા કે શબ્દોની અંદર લખવાનો હોતો નથી. આમ અહેવાલ છે એ પણ તમે જે નરી આંખે જે જોયું છે એને રજૂ કરવાની વાત. અહેવાલ એટલે કે તમે જે જોયું છે એને તમારે એ વાતને તમારે રજૂ કરવાની છે. તમે આ લખવાનું છે. તમે દાખલા તરીકે ક્યાંય પ્રસંગની અંદર ગયા હોય તો તમે ફરી પાછા તમારા ઘરે આવો તો એ ઘરે આવો ત્યારે તમે તમારા ઘરનાને જે વાત રજૂ કરો કે ભાઈ ત્યાં કેવું હતું, શું જમવાનું હતું, કોણ કોણ હતું, કેવી રીતે હતું, કઈ જગ્યાએ હતું, એ તમે જે વાત કરો એ અહેવાલ જ કહેવાય. પણ એ તમારા શબ્દો દ્વારા વાતથી રજૂ કરવાની છે, અને આ અહેવાલ છે તમારે લખવાનો છે. ટૂંકમાં વસ્તુ બંને એક જ છે, પણ ઓલું તમારે રજૂ કરવાની છે, આ તમારે લખવાનો છે. એટલે વ્યવસ્થિત મુદ્દાની અંદર એક પણ વાત અધૂરી ન રહી જાય, એક પણ મુદ્દો છૂટી ન જાય, મહત્વની વસ્તુ રહી ન જાય, એની ખાસ કાળજી રાખી અને અહેવાલ લખવાનો હોય છે. તો આ જે અહેવાલ લેખનના જે 4 માર્ક છે એ પણ આપણને સરળતાથી મળી જતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જે આવે છે નિબંધનો આવે છે, જેના માર્ક છે 8 માર્ક છે. નિબંધ છે એના 8 માર્ક છે. દાખલા તરીકે તમારે પ્રશ્ન આપેલો કે નીચે આપેલા મુદ્દાઓ પર વિષય ઉપર 250 શબ્દોની અંદર નિબંધ લખો. તો નિબંધની અંદર તમને મુદ્દા આપેલા હોય છે. એ મુદ્દાને 2-3 વખત વાંચી જવા. કોઈ પણ પ્રશ્નની અંદર તમે 2-3 વખત વાંચો ને એટલે તમને ઓટોમેટિક તમને સમજાવવા લાગશે. એ મુદ્દાને વાંચી પછી એક મુદ્દા ઉપર 4-4, 5-5, 4-5 લીટી લખતા જાઓ એટલે તમારો નિબંધ છે વ્યવસ્થિત ફર્સ્ટ ક્લાસ 20-25 લીટીનો થઈ જાય. તમારું ઉપર નિબંધનું નામ લખવાનું, ત્યારબાદ મુદ્દા લખી નાખવાના, ત્યારબાદ એક મુદ્દાનો એક પેરેગ્રાફ કરતો જાવ. મુદ્દાને વાંચવાનો, એ મુદ્દાને જે વાંચો એનો તમારે 2-3 લીટીની અંદર 4 લીટીની અંદર તમારે એનો વિગત ચર્ચા કરતી જાવ એટલે તમારો નિબંધ ઓટોમેટિક 15-20 લીટીનો થઈ જશે. 15-20 લીટીનો થઈ જાય એટલે આરામ ફર્સ્ટ ક્લાસ સરસ થઈ જાય. બહુ લાંબો 2-3 પન્ના ભરવાથી કોઈ ફાયદો થવાનો નથી. એટલે આ રીતે તમારે નિબંધ લેખન છે એના 8 માર્ક છે. આ જે બધા માર્ક છે કેવા છે? રોકડા માર્ક છે. આની તમારે પૂર્વ તૈયારી કે વાંચવાની કે પાકું કરવાની કે એવું કોઈ આવતું નથી. પરંતુ આ જે પ્રશ્નો છે એને તમારે વ્યવસ્થિત સમજવા જોઈએ. સમજી વિચારીને તમે લખો તો આ જે 20 માર્ક છે એમાંથી તમને સરળતાથી વધારેમાં વધારે માર્ક પ્રાપ્ત થાય એવું બની શકે. તમારે પાસ થવા માટે, તમારી ટકાવારી વધારવા માટે આવા જે પ્રશ્નો હોય છે ને એ ખૂબ કામ કરતા હોય છે. કે આની તમારે તો કોઈ પૂર્વ તૈયારી કરવાની રહેતી નથી. તમને સમજાઈ જવું જોઈએ કે ભાઈ સંક્ષેપીકરણની અંદર શું કરવાનું છે, અહેવાલ લેખનની અંદર શું કરવાનું છે, વિચાર વિસ્તારની અંદર શું કરવાનું છે, નિબંધની અંદર કેવી રીતે નિબંધ લખવાનો છે. તો આ જે 20 માર્ક છે એ તમને એમાંથી સરળતાથી વધારેમાં વધારે માર્ક છે તમે આસાનીથી સરળતાથી પ્રાપ્ત કરી શકશો. તો આ જે મુદ્દો આપણો છે આજનો લેક્ચરની અંદર, પ્રશ્નપત્રની અંદર તમારો વિભાગ બી જે છે એના વિશે આપણે ચર્ચા કરી.
કે વધારે આપણે નિબંધ વિશે, સંક્ષેપીકરણ વિશે, એના ઉદાહરણ તરીકે પ્રશ્નોત્તરી આપણે આગળના લેક્ચરની અંદર લેશું. તો આજે તમને ખ્યાલ આવ્યો હશે કે આ વિભાગની અંદર 20 માર્ક છે સરળતાથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે એ તમને સમજાઈ ગયું હશે. તો પ્રશ્નની અંદર પણ હું તમને એક એક ઉદાહરણ તરીકે આપીશ હોમવર્કની અંદર, એના તમારે જવાબ લખીને આપવાના છે પ્રશ્નો.